એક તો ડોશીમાં હુતા હતા, બોલો. તો રાતે લાઇટ ગઈ ને તો ડોશીમાં કે એ લાઇટ ગઈ, તે એનો છોકરો બોલ્યો કે લાઇટ ભલે ગઈ, પંખો કોઈ બંધ ન કરતા. ત્યાં એને છોકરાને હો બોલી, એ કે બા પંખો બંધ કરી દો, કે મારે મીણબત્તી ઠરી જાય. પછી આમાં કોના વખાણ કરવા, બોલો. હમણાં એક છોકરો આવ્યો કે બાપા બાપા મને બુલેટ લઈ ગયો ને, બુલેટ. એના બાપા કે બાજુવાળાની છોકરી સામું જોઈ કે હાલીને બસમાં જાય છે કોલેજ ને. તો ઓલો છોકરો કે હું એને નથી જોઈ શકતો ને એટલે જ બુલેટ લેવાનું કહું છું. હાલીને જાય ને હું જોઈ નથી શકતો એટલે બુલેટમાં બિહારીને લઈ જાવ. એક છોકરાએ હમણાં છોકરી પાસે જઈને કીધું, ડાર્લિંગ હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તો ઓલી છોકરી કે પેલા તારું મોઢું અરીસામાં જો. ઓલો કે બેન મોઢું જોઈને જ આવ્યો છો કે, નકર તો કે હિરોઈન પાસે ન જાવ. બેન ઉપર આવી ગયો, બોલો. હમણાં એક છોકરો હતો ને, એને છોકરીને કીધું એ કે મેં સવારમાં તને કેટલા હોર્ન માર્યા કે તું ગેલેરીમાં જ ન આવી. છોકરી કે હાય હા એ તું હતો કે મને એમ કે ઇડલી વાળો લાગે છે, એ હોર્ન મારે જ નીચે, બોલો. હમણાં એક છોકરો છે ને બરાબર આમ નીકળ્યો ને, એક છોકરી હાલી જતી હતી ને, એની પડખે ચડીને કે આઈ લવ યુ. તો ઓલી છોકરી કે મારે બોયફ્રેન્ડ છે. આ કે વાંધો નહીં, તારા બાપા એ જાણવા હાટું જ મને 5,000 રૂપિયા આપ્યા હતા કે જરાક જાણતો હતો. બોલો અમુક આવા લુકે છો જાણવા જાય. હા ધ્યાન રાખવું, બોલો. હમણાં એક જમાઈ એને હાઉન ફોન કર્યો, હાલો સાસુમાં તમારી દીકરીની કેટલી ભૂલ, કેટલી ભૂલ, કેટલી ભૂલ. એના સાસુમાં કે એટલી બધી ભૂલ છે ને ત્યારે જ એને વર હારો ન મળ્યો કે, નકર બહુ હારો વર મળતો. હમણાં એક ભિક્ષુક આવ્યો ને, તો હું બેઠો હતો ઘરની બહાર, તો મેં 10 રૂપિયા આપ્યા. ત્યાં મારી ઘરવાળી બોલી, એને પૈસા ન દેતા, હું એને જમવાનું આપું છું. મેં કીધું એને તો એની પસંદગીનું ખાવા દે, એને તારું હું કામ ખવડાવી શકું, હું તો ખાઉં છું. હમણાં એક જણો 4 વ્હીલ લઈને નીકળ્યો ને, તો ટ્રાફિક પોલીસ વાળો ઉભો રાખ્યો, એ ઊભી રાખ, આ ગાડી પેટ્રોલ ઉપર છે? ઓલો કે નહીં. તો ડીઝલ ઉપર છે? ઓલો કે નહીં. સીએનજી ઉપર છે? ઓલો કે નહીં. તો શેના ઉપર છે? કે લોન ઉપર. પછી સાહેબે કીધું હવે હેઠો આવતો રહે તું. હા હમણાં એક જણાના 3-4 જણા ભેગા થયા, બોલો. તે એક જણો કે મારા બાપા ગુજરી ગયા ને તે મારી હાટું કરોડો રૂપિયા મૂકતા ગયા. તો બીજો કે મારા બાપા ગુજરી ગયા ને તો 2 દુકાન ને 3 બંગલા મૂકતા ગયા. તો ચોથો કે મારા બાપા 2 ફેક્ટરી મૂકતા ગયા. તો 5માની સામું જોયું કે તારા બાપા શું મૂકતા ગયા. તો ઓલો 5મો કે મારા બાપા દુનિયા મૂકતા ગયા. હવે મારે જે કરવું એ કરવાનું. આની વાતે સાચી છે સાહેબ. મા બાપ તમને આ દુનિયા મૂકતા જાય તમારા માટે. તમારામાં ટેલેન્ટ હોવું જોઈએ, તમે શું કરી શકો છો સાહેબ. માણસની સફળતા એ છે કે બાપ છે ને, બાપ એ દીકરાના નામે જ્યારે ઓળખાય ને, એનાથી મોટામાં મોટો બાપને કંઈ રાજીપો ન હોય સાહેબ. કારણ કે બાપના નામે દીકરા ઘણા ઓળખાતા હોય, પણ દીકરાના નામે બાપ ઓળખાય ને કે આ ફલાણા ભાઈના બાપા જાય છે, ત્યારે જે બાપને અંદરથી આનંદ થતો હોય ને, એવો એકેય આનંદ ન હોય સાહેબ. પણ અમુકને પોતાની જાત ઉપર ભરોસો નથી, બોલો. અમુક એટીએમમાં જાય ને, એટીએમમાં તો ત્યાં એટીએમમાંથી પૈસા કાઢે ને પછી ગણે. હવે ત્યાં ઓછા આવ્યા હોય તમે કરી શું લ્યો? એ કયો ત્યાંથી 1 500 નોટ ઓછી નીકળી તમે શું કરી લ્યો? પણ પોતાની જાત ઉપર અમુકને ભરોસો નથી સાહેબ. આ પોતાની જાત ઉપર આ પંખી હોય, પંખી, અને એ ડાળી ઉપર બેઠું હોય ને, તો પંખીને ડાળી ઉપર ભરોસો ન હોય, પોતાની પાંખ ઉપર ભરોસો હોય. ડાળી તૂટવાનો એને ડર ન હોય, કારણ કે એને પોતાની પાંખ ઉપર ભરોસો હોય. એમ જેમ પોતાની જાત ઉપર, પોતાની મહેનત ઉપર જેને ભરોસો છે ને, એને પછી કોઈ પણ જાતની ડાળી તૂટવાનો ડર નથી રહેતો સાહેબ. એટલે જાત ઉપર ભરોસો રાખવો, આનંદ કરવો, હસતા રહેવું. આપ સૌએ મને આ ટાઇટલની અંદર શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટું હૃદય રાખીને આપ સૌ મને માફ કરશો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. હેલો ગાઈસ, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને એક પ્રેમ પર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મારો વિડીયો તમને કેવો લાગ્યો, ગમો કે ન ગમો. અને તે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને છેલ્લે સુધી વિડીયો મારો જોજો. અને તમને કયો સારો પાઠ લાગ્યો અને એ તે કહેજો. અને તમે વિડીયો પૂરો જોજો અને પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરજો, તેથી મને મોટિવેશન મળે. બાય બાય ગાય, પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરજો.